અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ રોડ ઉપરના ખાડાઓને લઈને વાહન ચાલકો રોડ ઉપર ઊંધા મોડે ગાડીઓ લઈને પટકાઈ રહ્યા છે, ત્યારે તંત્ર થૂક લગાવીને થીંગડા મારવાની કામગીરી પણ કરતું નથી. અંકલેશ્વરમાં રોડ રસ્તાની હાલત એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે. અંકલેશ્વરમાં લગભગ મોટાભાગના માર્ગોનું આ ચોમાસામાં ધોવાણ થઈ ગયું છે અને સૌથી જૂનો અને જે મજબૂત માર્ગ ગણાતો હતો તેવા અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પરના માર્ગનું પણ હવે ધોવાણ થઈ ગયું છે. મહાવીર ટર્નિંગ થી લઈને પ્રતિન ચોકડી અને પ્રતિન ચોકડીથી લઈને વાલિયા ચોકડી સુધી ઠેક ઠેકાણે નાના મોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈને રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તો અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ થી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ ને જોડતો માર્ગ જે ચોમાસા પહેલા જ તેના ઉપર કાર્પેટિંગની કામગીરી થઈ હતી, ત્યાં તો હવે માર્ગ રહ્યો જ નથી. ત્યાં હવે એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે વાહન ચાલકોએ માંડ ત્યાંથી પસાર થવું પડે છે અને રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. લોકો આ ટ્રાફિક જામ પાછળ અનેક તર્કો આપતા હોય છે, પરંતુ ટ્રાફિક માટેનું મુખ્ય કારણ આજના દિવસોમાં જોવા જઈએ તો આ ભંગાર બનેલ માર્ગો જ છે. જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓ આ માર્ગ પરથી જ પસાર થાય છે, પરંતુ ખબર નહીં કેમ તેઓને આ માર્ગ પરના ખાડાઓ દેખાતા જ નથી. પરિણામે લોકોએ આ હાડ મારી વેઠવી પડી રહી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ થી લઈને ઓએનજીસી ઓવરબ્રિજને જોડતો માર્ગ તો એટલી હદે બિસ્માર બની ગયો છે કે અહીંયા હવે ખાડાઓ વચ્ચે થોડો રસ્તો દેખાય છે અને ચંદ્રની સપાટી જેવો આ માર્ગ બની ગયો છે. ત્યારે વાહન ચાલકો અહીંયાથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ તો તંત્ર અને પોલીસ દ્વારા આ માર્ગ પર પડેલા ખાડાઓને પૂરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હવે આ માર્ગો પરના ખાડાઓ પૂરવાની નહીં પરંતુ માર્ગોના નવીનીકરણની જરૂર છે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે.